તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્કાર બધાને. આજનો બ્લોગ અહીંયાથી ચાલુ કરું છું. કોલેજ આવી ગયો અને ટિફિન હવે બ્રેક પડ્યો છે 12 વાગ્યાનો, તો ટિફિન મંગાવી લીધું હતું. મતલબ આવી ગયું હતું, મમ્મીએ જ મોકલ્યું હતું, તો એ ખાવાનું હવે ચાલુ કરીએ. અને બસ જો કોલેજમાં તો અત્યારે સન્નાટો ચાલે છે. ત્યાંથી મયુરને એ લોકો ડાયટ કોક, મયુરની બર્થડે હતી ને, તો ડાયટ કોક એને પાર્ટીમાં મેં માંગી હતી. તો બર્થડે તો એક્ઝામના ટાઈમ પર હતી એટલે ત્યારે તો ના મંગાવી એણે. હવે આજે જમવા બેસીએ છીએ તો આજે મંગાવી આપી છે એણે. એ લોકો આવે છે, બુહારો બતાવું, ત્યાંથી આવે છે પેલા રહ્યા. કંઈ નહીં, આવવા દો, ઠીક છે. એના સિવાય તો કોલેજમાં અત્યારે બહુ શાંતિ છે. બધે જુઓ સન્નાટો જ સન્નાટો છે. ઉત્તરાયણનો માહોલ હતો એટલે કોઈ આવ્યું જ નથી હજુ. બધા હોસ્ટેલમાં બધા આવેલા જ નથી, બધા ઘરે જ છે એમના. ઠીક છે, ચલો જમવા જઈએ. અને આ રહ્યું આપણું ટિફિન. આઉટફિટ ચેક આજનો, ઉભા રહો. આજનો આઉટફિટ ચેક છે, દેખાતો નહીં હોય પણ ઠીક છે. આ પેન્ટ છે, આ ટી શર્ટ છે અને બસ એને ઘડિયાળ લેવા સોલો એ છે અને બસ ડન છે. ચલો જઈએ જમવા. આવી ગયા એ લોકો. તો ગાઈઝ જમવા બેસી ગયા. ડાયટ કોક મળી છે. બધાએ કમેન્ટ્સમાં હેપી બર્થડે મયુર લખી દેવાનું છે. અને બસ પેલું ફ્રીવાળું મેવો ક્યાં છે ગાઈઝ? બ્લિંકિટમાંથી અમને ફ્રી મેવો મળ્યું છે, બતાવીએ. છે ને મેવો? જો ફ્રીનું છે. બસ તો આ અમે કુરકુરે જોડે ખાઈશું. અને દૂધીનું શાક મમ્મીએ ઘરેથી આપ્યું છે, રોટલી, દાળ ભાત. ચલો ઠીક છે, જમવા બેસીએ. ઓકે, ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત બધાને. કેમ છો બધા? મજામાં? એક જ સેકન્ડ ઉભા રહો. તો જુઓ, હવે આજનું આઉટફિટ તો બતાવી દીધું તમને. હવે બીજી એ વાત કરતો હતો કે સેટરડે છે આજે, તો ઘરે છું હમણાં. તો ભણીશ, હવે બેસીશ ભણવા. અને કોલેજ જઈને આવ્યો, કોલેજ જઈને આવી ગયો છું. હવે જમી લઉં પહેલાં તો. મમ્મીએ કંઈક કેળાનું શાક બનાવ્યું છે, તો એ ખાઈએ અને પછી ભણવા બેસી જઈએ. ભણીને પછી બપોરનો એવો પ્લાન છે કે કંઈ પ્લાન નથી અત્યારે. તો કોઈ જ પ્લાન નથી આજે, કંઈ જ નથી. ભણવાનો જ પ્લાન છે. તો જોઈએ શું કરવું છે શું નહીં. ઓકે ડન. ચલો અત્યાર માટે આટલું જ રાખીએ અને જમવાનું કાઢીએ અને ખાઈ લઈએ. તો ગાઈઝ જમવા બેસી ગયો. આ કેળાનું શાક, આ રોટલી, દાળ અને સ્ટ્રેન્જર થિંગ્સ. ચલો ખાઈએ, મજા કરીએ. તો ગાઈઝ ગજાનન પૌવા હાઉસ આવી ગયો હતો અને ખાઈ રહ્યા છે આપણે મસ્કાબન અને પેપ્સી અને સેવ ઉસળ મંગાવ્યું છે. તો ચલો ખાઈએ, મજા કરીએ, પછી ઘરે જઈને વાંચીશું પાછા. તો ગાઈઝ સેવ ઉસળ બી આવી ગયું. હા, સેવ ઉસળ પાવ. ચલો ખાઈએ અને પેપ્સી છે જ આપણે જોડે. તો ડન. તો ગાઈઝ બેઠો હતો અને સામે એકદમ ધાડ દઈને અવાજ આવે. તો આ બે ગાડીઓ દેખાય જ સામે, મારો બતાવું નજીકથી. આ ભાઈઓ એક તો એક્ઝેક્ટ ઊભા છે, ખસતા નહીં. આ પાર્કિંગ લાઇટવાળી ગાડી દેખાય છે, એ ગાડી અને પાછળવાળી એક લાલ ગાડી, બંનેનો એક્સિડન્ટ થઈ ગયો. કંઈ નહીં, એક બતાવતો હતો. લાલ ગાડી જાય ને એ બંનેનો એક્સિડન્ટ થઈ ગયો. અને બહુ બબાલ કરી. પછી જોતો હતો, પછી યાદ આવ્યું કે તમને બી બતાવું, તો એટલે પછી ચાલુ કર્યો કેમેરો. કંઈ નહીં, ચાલો. તો ગાઈઝ હવે છે ને એવું છે, સિચ્યુએશન એવી થઈ હતી કે જમીને ત્યાંથી તો નીકળી ગયો, પછી ઘરે ગયો. મમ્મીએ કીધું કે છોકરાઓને નાઇટ આઉટ માટે લેતો હોય, તો શીતલ માસીના ઘરેથી આરવ અનુષ્કાને લઈ આવ્યો છું. કેમેરામેન પાછળ બતાવી દો. આરવ, હેલો. હા, તો બધા આવી ગયા છે. તો એ લોકોને લઈને હવે ફટાફટ પાછો ઘરે જાઉં છું. રસ્તામાં મેકડીથી ડ્રાઈવ થ્રુથી ફટાફટ પેક કરાવીને લેતો હોઈશ જમવાનું. અને પછી જમવાનું લઈને ડાયરેક્ટ આપણે પહોંચીએ ઘરે. ઘરે જઈને ખાઈશું અને બીજું કંઈ નહીં. ચલો ફટાફટ પહોંચીએ ઘરે અને મજા કરીએ. તમે બી મજા કરો, અમે બી મજા કરીએ. અને નાઇટ આઉટ છે આજે, તો બસ અને થોડોક નજારો આગળનો બતાવી દેવો. ओके ओके 2 मैक पफ 2 मैक पफ हाँ और कुछ करना है? बस इतना करो ना. मैं ऑर्डर आपको रिपीट कर देता हूँ एक बार. हाँ. 3 आलू टिक्की बर्गर है आपके. हाँ. एक स्पाइसी पनीर बर्गर. हाँ. 2 मैक पिज्जा पफ है. हाँ. एक बिग यम्मी चिकन है जिसमें आपने ऐड चीज करवाया है. हाँ. एक सिंगल मीडियम फ्राइज है पेरी पेरी के साथ. हाँ. और 2 चीजी फ्राइज है. हाँ. ओके डन. और 2 मैक पफ.
हाँ वो 2 मैं पॉप कर दिए। ओके हाँ पेमेंट ऑनलाइन कैश? कैश ओके सर, आप नेक्स्ट में भेजिए, मैं आपका पेमेंट करवा देता हूँ। ठीक थैंक यू। વેલકમ. તો ગાઈઝ બસ આ જો ડ્રાઈવ થ્રુમાં આવ્યા હતા અને અહીંયા આવીને આપણે ઓર્ડર આપી દીધો. હવે ફટાફટ જઈએ અને પેમેન્ટ કરી દઈએ. બસ આ જ છે વાત હમણાંની. તો અહીંયા પેમેન્ટ કરવાનું છે આ જગ્યા પર અને પેમેન્ટ કરી દઈએ. આ ભાઈ પેમેન્ટ લેવાનું. અહીંયાથી ઓર્ડર પિકઅપ કરવાનો છે. આપણે આવી ગયા છીએ અને બસ મને બહુ ફાસ્ટ વોશરૂમ લાગી તો કેમેરો અનુષ્કા એટલે સોંપીને જાઉં છું અને હું જાઉં છું વોશરૂમ કરવા. એટલી વારમાં કદાચ આવી જાય જમવાનું તો એ શૂટ કરી દઈશ. જમવાનું આવી ગયું અને अंकल बना ही रहा था. भैया हमारा ही है ना, देखो अपना ही खाना बन गया है और आ रहा है अपने पास. मतलब हमारा खाना रेडी हो चुका है और आ गया है. एक गुजराती અને હિન્દી થોડુંક મિક્સ થઈ ગયું તો ગાઈઝ એટલે सॉरी. थैंक यू भैया. सब कुछ है ओके. इसमें वेज है सब कुछ और इसमें ओके थैंक यू. चीज़ स्लाइस डाल दिया उसमें. ओके तो गाइस આમાં નોનવેજ છે, આમાં વેજ છે. ઓકે ભૈયા થેન્ક યુ. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને બસ હવે જમવાનું બી આવી રહ્યું. જમવા બેસી જઈએ ફટાફટ. મતલબ આવી રહ્યું કહું છું, આવી રહ્યું. ચલો હા એ પીપી લાગી ગઈ હતી મને. ચલો ઠીક છે જમવા બેસી જઈએ. જમવાનું આ રહ્યું અને બસ ચલો ઓકે. તો ગાઈઝ ચલો બધા સૂઈ ગયા. બહાર એ લોકો ગાટલા વાટલા પાથરીને સૂઈ ગયા છે અને હું અંદર સૂઈ ગયો છું હવે, કેમ કે મને ઊંઘ ના આવે અને એ લોકોને બધાને રમવું હતું. તો પછી મેં કીધું ઠીક છે રમો, નાના છોકરાઓ હવે રમશે એમની રીતે. હું અંદર આવી ગયો છું સુવા. હવે સુવા જાઉં છું ફટાફટ અને થોડુંક ભણ્યા પછી હવે પહેલાં તો ખાઈ લીધું પછી પાછો ભણ્યો અને બસ હવે સુવા જતા રહીએ. તો ચલો આજના માટે આટલું જ રાખીએ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, બાય બાય અને કાલ મળશું હવે પાછા. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો કે કેવો કન્ટેન્ટ જોઈએ છે. અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દો ગાઈઝ, રીચ વધારવાની છે ઇન્સ્ટાગ્રામ પર, ઠીક છે. અને ઇન્સ્ટાગ્રામવાળાઓ ફેસબુક પર યુટ્યુબ પર ફોલો કરી દો. ઓકે સબસ્ક્રાઈબ કરી દો. ચલો બાય બાય.